મુક્તિસ કિચન। હું છું મુક્તિ પંડ્યા। આજે આપણે બનાવીશું વાર તહેવાર હોય કે પછી શીતળા સાતમ હોય કે પછી આપણે બાળકોના લંચ બોક્સમાં કે મહેમાન આવે ત્યારે નાસ્તો ધરવો હોય તો આ પીળી મકાઈના વડા તમે બનાવજો, એકદમ સરસ બનશે। અને એમાં આ વડા જો મમ્મીના હાથના હોય તો બહુ જ મજા આવે છે। તો આ વડા તમે પરફેક્ટ કેવી રીતે બનાવશો, જરા બી વડામાં તેલ ના રહે અને એકદમ ચવળ ના બને। તો અહીંયા ખસ્તા અને એકદમ પરફેક્ટ વડા આપણે કેવી રીતે બનાવવાના એ હું બતાવવાની છું। તો વડા બનાવવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા ગોળ લઈ લેવાનો છે। અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે, જે ઓર્ગેનિક આવે છે એ ગોળ મેં લીધેલો છે। એ ગોળમાંથી આપણે 1.5 વાટકી જેટલો અહીંયા આ ગોળ સમારીને તમારે રેડી કરવાનો છે। એકદમ ઝીણો સમારીને તમારે અહીંયા ગોળને રેડી કરીને પહેલાંથી જ રેડી કરી દેવાનું। હવે આની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી લઈશું, હુંફાળું પાણી અથવા તો તમે માટલાનું રૂમ ટેમ્પરેચરનું પાણી હોય એવું તમારે લેવાનું છે। અને જે ગોળ આપણે સમારીને રાખ્યો છે એ બધો જ આમાં એડ કરી દેવાનો છે। ગોળને અહીંયા શરૂઆતમાં તમારે એકદમ જ પલાળીને રેડી કરી લેવાનું છે। તમારે ગોળ થોડોક અને થોડી જો સાકર લેવી હોય તો તમે લઈ શકો છો, પણ હું અહીંયા ગોળનો જ ઉપયોગ કરું છું। ગોળ અહીંયા પીગળે છે ત્યાં સુધીમાં આપણે લોટની તૈયારી કરી લઈએ। તો અહીંયા આપણે ગોળને સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા મેં 1 થી 1.5 કિલો જેટલો મકાઈનો પીળો લોટ લીધો છે, એટલે કે 3 મોટા વાટકા જેટલો આપણે અહીંયા પીળી મકાઈનો લોટ લીધો છે। એને પહેલાં તમારે ચારીને રેડી કરવાનો છે। અહીંયા પીળી મકાઈ લોટ ચરાઈ જાય પછી સ્વાદ પ્રમાણે તમારે અહીંયા મીઠું એડ કરવાનું। મીઠું તમારે ધ્યાનથી એડ કરવાનું, તમારા ટેસ્ટ પ્રમાણે। પછી 1 ચમચી જેટલું તમારે અહીંયા હળદર પાવડર એડ કરવાનું। હળદર પાવડર એડ કર્યા પછી 2 ચમચી જેવું લાલ મરચું પાવડર, જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે, અને 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર। હવે અહીંયા આ બધા મસાલો એડ થઈ જાય પછી આની અંદર આપણે લસણ અને મરચાંને અધકચરું વાટીને એડ કરવાનું છે। અહીંયા તમારે એકદમ પેસ્ટ એડ નથી કરવાની, અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે લસણ અને મરચાંને અધકચરું વાટીને એડ કરવાનું। હવે આની અંદર આપણે 1 થી અડધી ચમચી જેવું આપણે હિંગ એડ કરી દઈશું અને 2 મોટી ચમચી જેટલું અહીંયા આપણે સફેદ તલ એડ કરીશું। તલ અહીંયા એડ થઈ જાય પછી બધું મસાલો સરખી રીતે મિક્સ કરી દેવાનું અને પછી અહીંયા 4 મોટા ચમચા જેટલું તમારે તેલ એડ કરવાનું છે। તેલ તમનું મોયણ તમારું પરફેક્ટ હોવું જોઈએ। અહીંયા મારી મમ્મીના હાથના હું આજે વડા બતાવવાની છું, તો તમે એકદમ પરફેક્ટ બનશે। હવે તેલ એડ થઈ જાય પછી અહીંયા આપણે બધું જ તમારે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। અહીંયા બધો જ મસાલો બરાબર તમારે મિક્સ કરી લેવાનું, જરા બી અહીંયા મસાલાના ગઠ્ઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરવાનું। તેલનું અહીંયા જો તમારા વડામાં તમારું માપ બરાબર હશે તો તમારા અહીંયા વડા એકદમ ચવળ એવા નહીં બને। હવે અહીંયા આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનું છે, જે છે મલાઈ। અહીંયા મેં 1 વાટકી જેટલી મલાઈ લીધેલી છે। અહીંયા તમારી પાસે જો ઘરની મલાઈ ના હોય તો તમે અહીંયા દૂધનો ઉપયોગ બી કરી શકો છો, કાં તો પછી દહીંનો ઉપયોગ કરી શકો છો, પણ બહારની ફ્રેશ ક્રીમ તમારે ઉપયોગમાં નથી લેવાની। હવે અહીંયા આ મલાઈને તમારે આ રીતે થોડી થોડી એડ કરીને મિક્સ કરવાનું અને લોટને તમારે મસળતા રહેવાનું છે। અહીંયા એકસાથે મલાઈ એડ નહીં કરવાની, જેટલી જરૂર લાગે એ પ્રમાણે તમારે મલાઈ એડ કરવાની છે। એટલે 1 વાટકી જેટલી 1 કિલો લોટમાં આરામથી 1 વાટકી મોટી હોય તમારી મલાઈ એટલું અહીંયા જરૂર પડે છે। હવે અહીંયા મલાઈ નાખ્યા પછી આની અંદર એડ કરવાનું છે આ ગોળનું પાણી। અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ આપણો સરસ એવો ઓગળી ગયો છે અને હવે આ ગોળનું પાણી આ રીતે થોડું થોડું એડ કરીને તમારે લોટને મસળતા જવાનું અને બાંધતા જવાનું છે। તમે જોઈ શકો છો કે મારી મમ્મી લોટને મસળે છે અને થોડું થોડું ગોળનું પાણી એડ કરે છે। તો આ રીતે તમારું ગોળનું પાણી જો તમને એમ લાગે કે ઓછું પડ્યું તો તમે અહીંયા સાદું પાણીનો ઉપયોગ બી કરી શકો છો, જે રૂમ ટેમ્પરેચર ઉપર હોય આપણું એ પાણી બી તમે અહીંયા ઉપયોગમાં લઈ શકો છો। પણ અહીંયા જે ગોળનું પાણી છે એ તમારા ટેસ્ટ પ્રમાણે તમને અહીંયા વડા કેટલા ગળ બનાવવા છે ગળ્યા એ પ્રમાણે તમારે અહીંયા ગોળનું પાણી ઉપયોગમાં લેવાનું રહેશે। અને આ રીતે લોટને મસળતા જવાનું અને તમારે આ રીતે થોડું થોડું પાણી ઉપયોગમાં લઈને તમારે લોટને બાંધવાનો રહેશે। અહીંયા એકદમ આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો તમારે લોટ નથી બાંધવાનો, પણ જે રીતે આપણે મકાઈના રોટલા બનાવતા હોઈએ છીએ એ રીતે થોડો થોડો લઈને અને થોડું થોડું પાણીવાળો કરીને તમારે લોટને આ રીતે લેવાનો રહેશે।
પછી લોટ આ રીતે તમારો ચીકણો થાય ત્યારે તમારે મીડિયમ સાઇઝનો તમારે લુઓ લેવાનો અને આ રીતે ગોળ કરીને આ રીતે 2 હાથની હથેળીની મદદથી થેપવાનું રહેશે અને થેપાઈ જાય પછી તમારે આને વચ્ચે આ રીતે દબાવવાનું રહેશે આંગળીથી. આ રીતનું તમારે બનાવીને રેડી કરવાનું છે વડા. નાના મીડિયમ સાઇઝના બનાવવાના, આજુબાજુની કિનારી પતલી રાખવાની અને વડા વચ્ચેથી મીડિયમ થિકનેસમાં તમારે બનાવવાના રહેશે. અને જે આ વચ્ચે તમને કાણું દેખાય છે એનું બી એક કારણ હોય છે જે હું તમને પાછળથી બતાવીશ કે વચ્ચે કેમ તમારે આંગળીથી દબાવવાનું હોય છે. તો આ રીતે આપણે આ રીતે વડા બને પછી કોઈ બી કોટનનું કપડું લેવાનું અને એની ઉપર બધા જ વડા આ રીતે તમારે બનાવીને ગોઠવાના રહેશે. અહીંયા આ રીતે બધા જ વડા બની જાય પછી આને તમારે એકદમ કોરા આપણે નથી કરવાના. ખાલી અડધો કલાક માટે તમારે આને આ રીતે રેસ્ટ આપવાનો છે. અડધો કલાક પછી તમે જોશો તો ઉપરથી વડા તમને થોડાક ડ્રાય જેવા દેખાવા લાગશે, તમે જોઈ શકો છો, પણ વચ્ચેથી અને નીચેથી તમને થોડાક ભીના દેખાશે. પણ અહીંયા આ વડા તમારે એકદમ કોરા નથી કરવાના, ફક્ત 15થી 20 મિનિટ જેવો જ રેસ્ટ આપવાનો રહેશે. હવે અહીંયા વડા આપણા સરસ એવા થઈ ગયા છે તો આને ફ્રાય કરવા માટે આપણે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ અહીંયા તમારું બરાબર ગરમ થવું જરૂરી છે. તેલ ગરમ થાય એટલે એક એક વડાને આ રીતે તમારે જેટલા કડાઈમાં આવે એટલા તમારે વડાને એડ કરવાના છે. ગેસની ફ્લેમ શરૂઆતમાં ફાસ્ટ પછી તમારે લો ટુ મીડિયમ રાખવાનું રહેશે. અહીંયા એકદમ સ્લો ગેસ ઉપર તમારે વડાને નથી તળવાના અને શરૂઆતમાં તમારે વડાને ફરાવવાના નથી. ઉપરથી જે બબલ્સ તમને દેખાય છે એ આ રીતે ઓછા થશે પછી જ તમારે જારાની મદદથી બધા વડાને ફરાવતા જવાનું અને ગોલ્ડન રંગના થાય એ રીતે તમારે ફ્રાય કરવાનું છે. અહીંયા વડા જો તળતી વખતે તમારા તૂટી જાય ને તમને લાગે તો તમારું કાં તો તેલનું માપ બરાબર નહીં હોય કાં તો પછી તમે લોટને બરાબર મસળ્યા નહીં હોય તો જ આ વડા વચ્ચે તળતા ટાઈમે તૂટી જાય છે. અને જે અહીંયા આપણે વડાની વચમાં જે આપણે આંગળીની મદદથી જે આપણે દબાવ્યું હતું, કાણું કર્યું હતું, એ નું કારણ એ છે કે તળતા ટાઈમે જો એ વડાની અંદર તેલ રહે તો એ અંદરથી કાચા નથી રહેતા અને સરસ એવા ફૂલીને રેડી થાય છે. તો તમે જોઈ શકો છો કે આપણા વડા સરસ એવા અહીંયા ગોલ્ડન રંગના થઈ ગયા છે. તો આ રીતે થઈ જાય પછી તમારે આને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બધા જ વડા બનાવીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણે બધા જ વડાને આ રીતે તળીને રેડી કરી લીધેલા છે. અને પછી આ વડા રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થાય પછી કોઈ બી એરટાઈટ ડબ્બામાં તમે આને ભરીને રાખી શકો છો. અને તમે જોઈ શકો છો કે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ એવા આપણા કાચા ન રહે એવા આપણે ફ્રાય કરીને રેડી કર્યા છે. જરા બી આ વડામાં તેલ નથી રહ્યા અને જરા બી ચવડ એવા આપણા અહીંયા નહીં બને. તમે આ રીતે પરફેક્ટ માપ સાથે જો બનાવશો તો તમારા વડા બી એકદમ સરસ એવા ખસ્તા અને એકદમ પરફેક્ટ બનશે. આ વડા તમે 12 અઠવાડિયા માટે બી તમે આરામથી સ્ટોર કરી શકો છો. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો અને તમને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.